જંબુસરમાં મુસ્લિમ મતદારોને નિશાન બનાવી વાંધા અરજીઓ કરાયાનો આક્ષેપ। જંબુસર તાલુકામાં એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત આશરે 19,000થી વધુ ફોર્મ નંબર 7 વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હોવાના મામલે વિવાદ ઊભો થયો છે। આ અરજીઓ દ્વારા એક જ સમાજ ખાસ કરીને મુસ્લિમ મતદારોને નિશાન બનાવવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। જંબુસર તાલુકા તેમજ શહેરના મુસ્લિમ સમાજના અગ્રણી અને આગેવાનોએ આ મામલે જંબુસર પ્રાંત અધિકારી તથા મામલતદારોને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। ભરૂચ જિલ્લામાં ખાસ કરી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા બાદ હવે મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। ત્યારે જંબુસર વિધાનસભાના મતવિસ્તારમાં મુસ્લિમ મતદારોના નામ ઇરાદાપૂર્વક કમી કરવામાં ખોટી અને આધારવિહીન વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી હોવાનો આરોપ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યો છે। મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓનું કહેવું છે કે હાલમાં ફોર્મ નંબર 7 દ્વારા કરવામાં આવેલી અનેક વાંધા અરજીઓમાં કોઈ તર્કસંગત કારણ, લોજિક કે માન્ય દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી। સરકારની સ્પષ્ટ માર્ગદર્શિકા મુજબ કોઈ મતદાર સામે વાંધો નોંધાવવો હોય તો યોગ્ય દસ્તાવેજી પુરાવા ફરજિયાત છે, પરંતુ આ પ્રક્રિયાનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આવેદનપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે મતદાનનો અધિકાર લોકતંત્રનો આધાર સ્તંભ છે અને તે ભારતના બંધારણ દ્વારા નાગરિકોને આપવામાં આવેલ મૂળભૂત અધિકાર છે। કોઈપણ નાગરિકનો મતાધિકાર મનમાની રીતે દૂર કરી શકાય નહીં। જો કોઈ મતદાર સામે વાંધો હોય તો સરકાર દ્વારા નક્કી કરેલી પ્રક્રિયા મુજબ નોટિસ આપવી જરૂરી, દસ્તાવેજો માંગવા અને કાયદેસર તપાસ બાદ જ નિર્ણય લેવો જરૂરી છે। મુસ્લિમ સમાજના અગ્રણીઓએ તંત્રને આ મામલે ન્યાયસંગત તપાસ કરી ખોટી વાંધા અરજીઓ રદ કરવાની સ્પષ્ટ માંગ કરી છે। રિપોર્ટર ભરત પરમાર, BA ન્યૂઝ ગુજરાતી, જંબુસર। રોજ સમસ્ત જંબુસર તાલુકા ભારતીય નાગરિકો દ્વારા એક આવેદનપત્ર પ્રાંત અધિકારી સાહેબ શ્રી જંબુસર અને મામલતદાર સાહેબ શ્રી જંબુસરને આપવામાં આવેલ છે। એ બાબતનું આપવામાં આવેલ છે કે આ લગભગ 20,000 મતદારો જે જંબુસર તાલુકાના છે તેમના નામો કમી કરવા માટેની અરજી આપવામાં, વાંધા અરજીઓ આપવામાં આવેલ છે। તે વાંધા અરજીઓ આપનારે અમારી જાણકારી મુજબ કોઈ વાંધા અરજી સાથે કોઈ આધાર પુરાવા રજૂ રાખેલ નથી અને આ જે વાંધા અરજી આપવામાં આવેલ છે તે વિરુદ્ધ, તે ખોટી અરજી આપનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પ્રાંત અધિકારી સાહેબ અને મામલતદાર શ્રી જંબુસર કરે તેવી રજૂઆત કરવામાં આવેલ છે અને જો એવી ખોટી વાંધા અરજીઓ આપનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવે તો જંબુસર તાલુકાના આગેવાનો તેવી વ્યક્તિઓ વિરુદ્ધ FIR રજીસ્ટર કરવા માટે ઉપલા અધિકારીઓશ્રીઓને અને એ સંબંધિત નામદાર હાઈકોર્ટમાં PLI પણ દાખલ કરશે। આજરોજ જંબુસર શહેર તથા જંબુસર તાલુકાના તમામ આગેવાનો પ્રાંત કચેરીમાં હાજર રહેલા અને ભારતીય જનતા પાર્ટીના ચોક્કસ વ્યક્તિઓ દ્વારા એક ચોક્કસ સમાજના લોકો વિરુદ્ધ ફોર્મ નંબર 7 ભરી તેઓના મત રદ કરાવવા માટેની અરજીઓ મામલતદાર ઓફિસે જમા કરાવેલ છે, પરંતુ તે અરજીઓની સાથે જે પ્રિસ્ક્રાઇબ ફોર્મમાં જણાવેલ પુરાવા રજૂ કરેલા ન હોય તો તેવા સંજોગોમાં અમો જંબુસર શહેર તથા તાલુકાના સમાજ વતી તેઓની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છીએ। તેમજ પ્રાંત અધિકારીને જે રજૂઆત કરેલી છે એ રજૂઆત મુજબ દરેક મતદારને પોતાના બચાવ તેમજ પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવશે એવી હૈયાધારણા આપવામાં આવેલી છે, જેથી હાલની વાંધા અરજીઓ દફતરે થવી જોઈએ એવી અમારી ચોક્કસ માંગ છે। તારીખ 17/1/2026ના રોજ ભાજપના કેટલાક ઈસમોએ એક ચોક્કસ સમાજને ટાર્ગેટ બનાવીને મામલતદાર તેમજ નાયબ કલેક્ટર શ્રી સાહેબને ફોર્મ નંબર 7 ભરી અને રજૂ રાખેલા છે। આ જે ફોર્મ નંબર 7 ભરીને જે રજૂ રાખેલા છે એની અંદર કાયદા દ્વારા જે નક્કી કરવામાં આવેલા એવિડન્સ ડોક્યુમેન્ટ દસ્તાવેજી જે પુરાવા છે
તે પુરાવા કોઈ પણ જાતના રજૂ રાખેલા નથી. આજ રોજ અમે સમસ્ત સમાજના આગેવાનો તેમજ તાલુકાના આગેવાનો આજરોજ જમા થઈ અને નાયબ કલેક્ટર શ્રી સાહેબ અને મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપેલું છે. અને એ આવેદનપત્રની અંદર અમે એવી ડિમાન્ડ કરેલી છે કે આ જે લોકોએ જે ફોર્મ નંબર 7 જે ખોટી રીતના ભરીને રજૂ કરેલા છે એ લોકો સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી થાય. અમે અમારી રીતના જે કાર્યવાહી કરવાની છે એ અમે કરીશું. અમે એમની સામે એફઆઈઆર પણ દાખલ કરાવીશું અને હાઈકોર્ટની અંદર પીઆઈએલ પણ દાખલ કરીશું. પણ આપના માધ્યમથી હું આ લોકોને જાણવા માંગુ છું કે જે લોકોએ ખોટા ઓબ્જેક્શન લીધેલા છે એ ખોટા ઓબ્જેક્શનના અગેન્સ્ટની અંદર અમે લોકો આ જે સાચા મતદારો છે અને એમના મતાધિકારો ડિલીટ ના થાય અને એમને પૂરતી તક આપવામાં આવે તે બાબતે આજ રોજ અમે મામલતદારને રજૂઆત કરેલી છે, નાયબ કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી છે, જે ધ્યાન પર લાવી અને આગામી જરૂર પડતા અમે જરૂરી પ્રોગ્રામ પણ આપીશું. જય હિન્દ, જય ભારત.